નિર્મલ મંજન સો મોહી પાવામાં આપનું સ્વાગત છે. શું તમને ખબર છે કે દત્તાત્રેયે 24 ગુરુ તો બનાવ્યા, પરંતુ તેમનો તત્વજ્ઞાનનો સિદ્ધાંત ફક્ત એક જ હતો. તો એ વિશેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવીશું. પહેલા જોઈએ કે ભાઈ દત્તાત્રેયના 24 ગુરુઓમાંથી એ શું શું શીખ્યા અથવા શું શીખવે છે. પૃથ્વીથી ધીરજ, પવનથી નિર્લેપતા, ચંદ્રથી સ્થિરતા, સૂર્યથી દાન, પાણીથી નમ્રતા, માછલીથી લાલચનો નાશ, કપોળથી મમતામાં જોખમ, તીરંદાજથી એકતા, કુમારીથી નિર્દોષતા અને બાળકથી વર્તમાન ક્ષણમાં જીવવાની ક્ષમતા. દત્તાત્રેય એ દરેકમાંથી એક એક શીખ લેતા. આજના સમયમાં આપણે પણ આવું જ કંઈક કરી શકીએ. કર્મ શુદ્ધ કરે, ભક્તિ આપણને એકત્વમાં જોડે અને જ્ઞાન એ પ્રકાશ આપે. ત્રણેયનું સંતુલન એટલે દત્ત તત્વ. સર્વ એક જ છે. જ્યાં અહંકાર પડે છે ત્યાં દત્તનો પ્રકાશ એ વધતો જાય છે. પ્રકૃતિને નિહાળો, તેને ઓબ્ઝર્વ કરો. જગતનો પ્રકૃતિ તમને દરરોજ એક નવો ગુરુ આપશે અને એક નવી શીખ કે તો બોધ આપશે. એ જ દત્તના જીવનનો સાચો માર્ગ છે. સર્વેને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ.